પ્રિય શ્રોતાજનો નમસ્કાર। પ્રવચનની શરૂઆત એક દ્રષ્ટાંતથી કરું છું। કોઈક ગામમાં કાર્યકરોને એક સંસ્થા બનાવી હતી। તો કાર્યકરોની એક મીટિંગ યોજાઈ। મીટિંગમાં નક્કી થયું કે આપણે જે સંસ્થા બનાવીશું એનો આટલો ખર્ચો આપણને પણ આપવાનું યથાશક્તિ, અને આપણા ગામના જે લોકો રહેલા હોય એમની પાસેથી પણ લેવું। સૌ પોતાની ભાવના પ્રમાણે ફંડમાં લખાવે। આવું બધું નિર્ણય લેવાયું અને પછી નક્કી થયું કે ફંડ કરવા માટે કોણ જાય। કામમાં છે ને 2-4 જણા જ હોય, બાકી કોઈક તાળીઓ વગાડે, કોઈ ઠૂંઠો મારે, આવું અલગ અલગ માણસ બધાના એક સરખા નથી હોતા। આપણે કહીએ કે અમે 2-3 જણા જ કામ કરીએ છીએ તો 2-3 જણા જ હોય। બહુ પટેલ ભેગા થાય ને, બહુ પટેલ ભેગા થાય, પટેલ એકાદ ખપે। બધા પટેલ બને તો કામ આખું બગડી જાય। બધા હોશિયાર ભેગા થાય, હોશિયાર બધા જોઈએ આપણને, એમની સલાહ બલા આપણે લઈએ, પણ બધા હોશિયાર ભેગા થાય તો ક્યારેક અતિ હોશિયારી છે કામ બગાડી નાખે। તો થોડા આગેવાનો એ કહે છે અમે ફંડ કરવા જઈશું। તમે કોઈના ઘરે પણ ફંડ કરવા માટે જાઓ અને તેમાં પણ આગેવાન જાય ને તો માણસને બહુ આનંદ થાય કે મોટા માણસો અમારા ઘરે આવ્યા, બહુ રાજીપો થાય। સમય છે કે નહીં એ 2 નંબરની વાત છે, પણ ઘર સુધી પહોંચવું એટલે લોકોની લાગણીને માન આપવું, બહુ ખુશ થાય ઘણા લોકો। તમે ચાતુર્માસની પત્રિકા, આમંત્રણ પત્રિકા ભોજનમાં આપી, હવે ઘણા લોકો નાઇટ ડ્રેસમાં હતા અને આ રોહિત જેવાના વાળ ભૂતળા જેવા હતા, પણ ત્યારે એ જોવાય નહીં। એકાએક જે થાય ને એ એકદમ સરસ હોય। બની ઠનીને તૈયાર થઈને આવો એમાં જરાક ફરક પડે। તો અમે ફોટા જોયા બધાના, ઘરે ઘરે આગેવાનો ગયા, ભલે જે ભાવનાથી ગયા હોય તે ભાવનાથી પણ ગયા, તો દરેકના ચહેરા પર અમે જરા આનંદ જોયો। અને કોક વ્યક્તિએ આમંત્રણ પત્રિકા આપવા આવનારને તિલકથી વધાવ્યા, બહુ સારી વાત। એ પણ સૂઝવું જોઈએ, તાત્કાલિક સૂઝવું જોઈએ। માણસોમાં હજી ભાવના ભરી પડેલી છે, અને ક્યારેક માણસ જ્યારે ભાવ વિભોર બની જાય, ભાવોલ્લાસ આવી જાય, બહુ કામ થઈ જાય। તો આગેવાનોએ નક્કી કર્યું, 2-4 જણાએ, કે અમે સમય આપીશું, ફંડ માટે જશું। અને આગેવાનો તૈયાર થઈ કરી અને ફંડ કરવા માટે નીકળ્યા પહેલાં ગામમાં, પછી જરૂર પડે તો બહારે જવું। ગામમાં પતી જતું હોય તો બહારના પૈસા
બને ત્યાં સુધી ન લેવા. જેવી રીતે અત્યારે ભોજાઈમાં કર્યું કે બને ત્યાં સુધી બહારના પૈસા ન લેવા, તે છતાં કોકને ભાવ ના થાય તો ના ન પડાય, હાથ જોડીને પ્રેમથી લઈ લેવાય. નિયાણી બહેનો એમને પણ હોશ થાય. જુઓ, બહુ સરસ વાતાવરણ છે અત્યારે કચ્છમાં, ગામે ગામ ચાતુર્માસ પ્રવેશ થાય છે. અને હવે લોકો છે ને ગામવાસીઓને આમંત્રણ આપે છે, એની સાથે સાથે નિયાણી બહેનોને આમંત્રણ આપે છે. જોકે ઘણી વખત નિયાણા ફરિયાદ કરે છે કે નિયાણી બહેનોને આમંત્રણ તો નિયાણાઓએ શું ગુનો કર્યો છે, પણ નિયાણીઓની સાથે નિયાણા તો આવે જ ને. પણ સારું છે, અત્યારે ગામે ગામ આપણે જાહેરાત જોઈએ છીએ, સમાચાર જોઈએ છીએ તો બધે ઠેકાણે એમ જ લખે છે ગામવાસીઓને પણ આમંત્રણ અને નિયાણી બહેનોને પણ આમંત્રણ. હોશ છે ને. અને આ વર્ષે ખબર નહીં, ગામે ગામ વસ્તી બહુ થઈ ગઈ છે. ભલે 2 દિવસ માટે 4 દિવસ માટે, પણ વસ્તી બહુ થઈ ગઈ છે. સારું છે બધું. બધા મુંબઈવાસીઓ કે દેશાવરવાસીઓ વધુ ટાઈમ સુધી ન રહી શકે, પણ જ્યારે જ્યારે પ્રસંગ હોય છે ત્યારે આ બધા આવી કરી, આપ સૌ આવી કરી અને શોભામાં અભિવૃદ્ધિ કરો છો. તમે તો શણગાર છો, બધા જીન શાસનના શણગાર છો, સમાજના શણગાર છો, સંઘના શણગાર છો. આ ભાઈઓ ફંડ કરવા માટે ઘરેથી તો નીકળ્યા પાઘડીઓ બાગડીઓ પહેરીને, પણ રસ્તામાં એમણે ચર્ચા કરી કે પહેલાં જવું ક્યાં. તો એક ભાઈએ કીધું કે ફલાણા જે ભાઈ છે ને એમના ઘરથી આપણે ફંડની શરૂઆત કરીએ. પૈસાદાર છે, આપણે આશા રાખી શકીએ કે પહેલા ઘરે જઈશું તો બોણી સારી થશે. અને ફંડવાળા ફંડ કરવા માટે પ્રસ્થાન જેમણે કર્યું છે એ લોકો એ ઘર તરફ રવાના થયા, જે ઘર નક્કી કર્યું તે. કે પહેલાં ઘરે પોપટભાઈ, પહેલું ઘર પોપટભાઈનું. કારણ કે હંમેશા પોપટભાઈ છે ને નાનો ફિગર લખાવતા જ નથી, એ હંમેશા મોટા ફિગરમાં જ રમે છે. આ પ્રેમજીભાઈને બધા ધુરંધરો કહેવાય, એ કે નાનું તો ખપે જ નહીં. તો એ ભાઈના ઘર પાસે આ આગેવાનો આવ્યા. જ્યારે આગેવાનો એના ઘર પાસે આવ્યા ત્યારે ઘરમાં ઝઘડો ચાલુ હતો. ઝઘડો ચાલુ હતો. આગેવાનો ફીકા પડી ગયા કે આ ઘરથી આપણને બોણી કરવી છે અને આ ઘરમાં અત્યારે ઝઘડો ચાલુ છે. આગેવાનો એકબીજાના મોઢા જોવા લાગ્યા કે શું કરીશું, છોડી દઈશું આ ઘર. ઝઘડે છે આપસમાં 2 જણા, અને અનુમાન કર્યું કે ઝઘડે છે પતિ પત્ની. આમ તો જોવા જઈએ તો પતિ પત્નીના ઝઘડા થવા જોઈએ, ન થવા જોઈએ. અમારા એક હાસ્ય કલાકાર કહે છે કે મહિનામાં 1 વખત પતિ અને પત્નીનો ઝઘડો થવો જોઈએ. એ હું ન બોલું, કાંઈ ઝઘડો થવો જોઈએ. એક રીતે જોવા જઈએ ને, ઝઘડો થાય ને તો આપણે ફ્રેશ થઈ જઈએ, ન થઈએ. અંદરના મગજના જે કોષો હોય ને ઝઘડા કરવાથી બધા ખુલી જાય. એ મીઠા કે ખાટા હું નથી કહેતો,
જો આમ આપણને સુરાતન ચડે કે ન ચડે હો, પણ ઝઘડો થાય ને તો સુરાતન ન ચડવાનું હોય તોય ચડી જાય. છડ મૂકે છડાણે ન ચડ્યા ને કે આવું. પતિ પત્નીનો ઝઘડો થવો જોઈએ. તમે વિચારશો કે આ મારે સાહેબ ધર્મસભામાં બેઠા છે કે કજિયાની સભામાં બેઠા છે. સાહિત્યકાર કહે છે, હાસ્ય કલાકાર કહે છે કે મહિનામાં એકાદ વખત પતિ પત્નીના ઝઘડા થાય તો એ પ્રસન્ન દાંપત્ય જીવનનું ચિહ્ન કહેવાય. ઝઘડજો નહીં હો. હા, આ તો હાસ્ય કલાકારો છે તો કાંઈ પણ ક્યાંથી લઈ આવે. પ્રસન્ન દાંપત્ય જીવનનું ચિહ્ન જો મહિનામાં એકાદ વખત ઝઘડો થાય તો આ ઘરમાં ઝઘડો ચાલતો હતો. કોક આગેવાને કાન દીધું કે શેના માટે ઝઘડે છે, ઝઘડવાનું કારણ શું? ભાઈ કહેતો હતો કે એક દિવાસળીની જરૂર હોય ત્યાં 4 દિવાસળી શું કામ બગાડી તે? તો ખબર પડી કે આ બંને જણા પેલી માચીસની દિવાસળી હોય ને એના માટે ઝઘડે છે. તો ફંડ કરવા માટે આગેવાનો જે આવ્યા છે વિચારે છે જે દિવાસળી માટે ઝઘડતા હોય એ આપણા ફંડમાં શું કંકુ ના કરવાના, શું કરશે? આ ઘરમાં જવું બહુ જોખમ છે. દિવાસળી માટે લડે છે, માચીસની દિવાસળી માટે. પણ એક આગેવાન બહુ હિંમતવાળા હતા, અશોકભાઈ જેવા, કે હલો તો ખરા, હલો આપણે મંગલાચરણ કર્યું છે, અહીં સુધી પગ આવ્યા છે, આપણા ઘર સુધી આપણે આવી ગયા છીએ, હવે પાછા વળાય નહીં, પાછી પાની ન ખરાય. હલો, મળે કે ન મળે આપણે રજૂઆત તો કરીએ. એટલે આગેવાનો જરાક ડરી અને ઘરમાં દાખલ થયા. તમારા ઘરમાં ઝઘડો થતો હોય કે અમારે ત્યાં ઝઘડો થતો હોય ઉપાશ્રયમાં, અમે ઝઘડો કરતા હોઈએ અને કોક આવે ને તો એકદમ આપણને કેવા થવું પડે, આમ મોઢું મોઢું લોચી નાખીએ, અચો અચો અચો, ખુશ થઈ જઈએ, ચહેરા પર સ્માઇલ આવી જાય. નાટક બધા આપણને કરવા પડે. જેવા આગેવાનો ઘરમાં દાખલ થયા, ઝઘડો બંધ. ઘણા માણસો બહુ વિવેકી હોય, ઝઘડો કરે ખરા પણ દેખે વાતાવરણ શું છે અત્યારે, માહોલ શેનો જ છે. અત્યારે ઝઘડો કરવો મારા માટે વ્યાજબી છે કે નહીં? બહુ ઘણા લોકો વિવેકી હોય, પી જાય, કડવા ગૂંઠણા ભરી જાય, પણ માહોલ જોઈ કરી અને ઝઘડવાનું બંધ કરે. જોકે હવે આપણા સૌનામાં અધીરતા બહુ આવે છે, એટલે ગમે ત્યાં આપણે ઝઘડો કરી લઈએ છીએ. ઠીક છે, આગેવાનોને જોઈ કરી અને આ પતિ પત્નીએ ખૂબ જ સરસ રીતે સ્વાગત કર્યો. અચો, આવો આવો, પધારો, ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય, આજે આપના પગલાં અમારા ઘરે થયા, પધારો પધારો પધારો. ખૂબ હાવભાવ સાથે આવકાર આપ્યો અને એ લોકોને બેસાડ્યા. અંદર ફંડ કરવા આવનારાઓને 7-5 થાય છે, એટલે એકબીજાને કહે છે તું ચો, તું કહે. મન ભાર પકડતું ન હતું, કેમ રજૂઆત કરીએ, અને રજૂઆત કરીશું અને આપણા વચન એ ઝીલશે નહીં તો બોણીમાં જ
મજા નહીં આવે. સામેથી પેલા ભાઈ કહે છે કે તમે પધાર્યા, તમારા પગલાંથી અમે પ્રસન્ન થયા, ખૂબ ખુશ થયા, પણ કહો તો ખરા, તમે બધા ભેગા થઈ અને આજે આવ્યા છો, મારા ઘરે પધાર્યા છો, કાંઈ મારા જેવી સેવા કામ? જીભ નથી ઉપડતી, તે છતાં પણ હિંમત કરી અને એક ભાઈએ કીધું કે અમે એક સંસ્થા બનાવવા માંગીએ છીએ અને એના ફંડ માટે અમે નીકળ્યા છીએ અને બોણી તમારાથી કરવી છે. તો એ ભાઈ કહે છે, બોલો, ફિગર બોલો તમે. કે અમે કેમ બોલીએ, તમે કહો ને. કે અમે નહીં કહીએ, આગેવાનો કહે છે, તમારે નક્કી કરવાનું છે. તો એ ભાઈએ પૂછ્યું કે તમે જે સંસ્થા બનાવવા માગો છો એનો ટાર્ગેટ શું, એના ખર્ચા બરચા જે કાંઈ હોય એ કહો તમે. આગેવાનો કહે છે કે આ પ્રકારની સંસ્થા છે અને આટલા આટલા ખર્ચા છે. ભાઈ કહે છે અડધે અડધો ખર્ચો અમારો. પત્નીએ આંખો કાઢ્યો. તમે બીજા કોઈનાથી ગભરાવો કે ન ગભરાવો? કોનાથી ગભરાવો? તમે વાઘથી ન ડરો. માણસોની વાત કરું છું, તમારી નહીં. આ ભાઈઓ છે ને વાઘથી ન ડરે, સિંહથી ન ડરે, મીંડળીથી ન ડરે, પણ કોનાથી ડરે? તમે ન બોલો, એમને પૂછું છું, કોનાથી ડરે ભાઈઓ? કોઈ નહીં બોલે બેન? તમે વટથી બોલો ને. જરાક અખોચી કહીએ ને. હા, અయ్યો જ્યોતિબેન, અશોકભાઈ કહે છે બોલે ના. મજા કરું જો. એ બેને જરાક આમ આંખો જરા ઊંચી નીચી કરી. એ ભાઈ સમજ્યો નહીં, મારા જેવો બોગો હતો. અરે ઈશારો કર્યો કે હાલો રૂમે હાલો, આ કે સમજાયા. એ બહેન ઘરવાળાને રૂમમાં લઈ ગઈ. તમને હું પૂછી લઉં પછી હું કહું કે એ બહેન ઘરવાળાને રૂમમાં શું કામ લઈ ગઈ હશે? તમે એમ કેમ અનુમાન નથી કરતા કે રૂમમાં જઈ કરી અને ધમકાવ્યો હશે? કાશી સાડીએ બાળીએ જો ચૂંટા ત્યારે જોતા કે બરાબર ના અસાં હેવર સંજોગ, અને આ લોકોને કહી દીધા કે તમે આટલા પૈસા અમારા તરફથી. આવી રીતે ધમકી નથી આપી. ઘરમાં લઈ જવાનું, રૂમમાં લઈ જવાનું કારણ એક, પતિદેવને કહે છે ગંગા ઘરે ચાલીને આવી છે અને ઉમદા કામ કરવા માગે છે માનવતાના. આપણી પાસે અઢળક નાણું પડ્યું છે. મરી જશો, આમને આમ નાણું પડ્યું રહેશે. કહી દો એ લોકોને કે તમામ ખર્ચો અમારા તરફથી. ભોજાયના શેઠાણીઓ પણ આવા જ છે હો. જરા મોઢા પર સ્માઇલ તો કરો, તમારા વખાણ કરું.